અમદાવાદના લાંભાના વોર્ડ નંબર 46ના ભાજપના હાલના રિપીટ મહિલા ઉમેદવાર ચાંદનીબેન પટેલની સંપત્તિમાં 5 વર્ષમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે ચાંદનીબેન પટેલની સંપત્તિમાં 5 વર્ષમાં મોટો ઉછાળો આવતા લાંભાનો વિકાસ નહીં પણ ઉમેદવારનો વિકાસ થયો છે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સાથે સ્થાનિક મતદારો તેમજ વિપક્ષના ઉમેદવારોમાં પણ આર્થિક વૃદ્ધિ અંગે કૌતુક સર્જાયું છે. આમ ચૂંટણી પહેલા જ એફિડેવિટના આંકડા ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના મહિલા ઉમેદવાર ચાંદનીબેન પટેલની સંપત્તિમાં નોંધપાત્ર વધારો સામે આવ્યો છે. જૂની એફિડેવિટમાં તેમણે પોતાની પાસે માત્ર એક જ કાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પણ હવે ચૂંટણી પહેલા તેમણે આપેલી નવી એફિડેવિટમાં 2 કાર સાથે 8 મોટા ટ્રક અને 4 નાના ટ્રક દર્શાવ્યા છે. એટલે કે કોર્પોરેટર બન્યાના માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે વાહન ખરીદીમાં જ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો અને એક કાર સાથે અન્ય 8 મોટા ટ્રક અને 4 નાના ટ્રક વસાવ્યા. તો સહિયારા થાપણમાં પણ અંદાજે 4.21 લાખ જેટલો ઉછાળો આવ્યો છે. તો રોકડ રકમમાં પણ ચોંકાવનારો ફેરફાર સામે આવ્યો છે. જૂની એફિડેવિટમાં વધુ રોકડ જ્યારે નવીમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સોના ચાંદીમાં પણ વધારો નોંધાયો છે. પહેલા તેમની પાસે 15 ગ્રામ સોનું અને 5 કિલો ચાંદી હતી, ત્યારે હવે તેમની પાસે 25 ગ્રામ સોનું 6 કિલો ચાંદી હોવાનું દર્શાવ્યું છે. આમ વિસ્તારમાં રસ્તા, પાણી અને સુવિધાઓના પ્રશ્નો યથાવત જોવા મળ્યા, પણ ઉમેદવારની વ્યક્તિગત સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આમ લાંભાનો વિકાસ નહીં પણ ઉમેદવારનો વિકાસ થયો તેવી ચર્ચા હાલ રાજકીય વર્તુળોમાં તેજ બની છે.